ભૂમતાડજી, ઓ ભૂમતાડજી, અલ્યા ખેગારજી, આવો આવો. મારું બેટું ચાચા ભાઈ ઊંઘા છે ને તે કોઈ ફોન જ નથી રહેતી. મારું બેટું હો વાયરો આવે છે એમ બોલો. ભાઈ ઊંઘ તો આવે કે થાચે લાવો એટલે કોમ કરી ચાની બધું અને મારે થોડું કોમ હતું તમારું. મરી શું કોમ છે તમારે? કીધું તમારો લાલ નરો હોય બે દાડે મિલજો બાજરી કઢાવા. તે લઈ જવા પડે. હવે આમાં તો લાલને કહેવાનું હોય, મને થોડું કહેવાનું હોય. ના આ તો કીધું તમારે એનું કોઈ કોમ હોય તો. ના ના, એ તો આલજો સમજીને બાજરી તમારે જે આલવી હોય. ના એ તો બાજરી કહો જોડે મજૂરી કહો, જે કહેવું મારે હાલવાનું છે કે. ના ના ભાઈ, મજૂરી ના લે, બાજરી બાજરી આપણે ચાલે. એટલે ભૂમતાડજી, આ ખાડો છે આવડો મોટો ગોદ્યો તમે? અલ્યા એ ખેગારજી, હા અલ્યા આ ખાડો મારે બીજું તમે કોણ છો તારી ખબર જ પડે છે મને. તમને ખબર પડે એટલે? આ મને નથી ખબર આ ખાડો કને કર્યો છે. આ તો હું કહીનો ઊંધો છું પણ મારી નજર જ નથી પડી. એટલે તમે નહીં કર્યો ખાડો? ના ભાઈ ના, હું શું લેવા આ જગ્યા શું લેવા બગાડું આવી? તો રાતે ભૂંડડા આવ્યા છે ઈવને ખોદ્યું છે. ના ભૂંજડા નથી. આ ગમે તે કોક મોડા ના ખેલ લાગે છે. આ કોક માટી લઈ ગયું છે ગમે તે કોમમાં. હા એ વાત બને હો. હવે એટલે મારે સરપંચને જાણ કરવી છે, બીજું કોઈ નથી કરવું. મારે અડખું નથી થવું. ના આપણે સીધું કોઈ ના કહેવાય. હા એટલે યાર આપણે ખાલી કોઈ હું લેવા માથાકૂટ કરવી પડે. સરપંચને જ જાણ કરી દેવાની. આ તો સારું કર્યું તમે બતાવ્યું. અને હું જઉં હેડો. ના તમે આજ બે હો આ ગામમાં આજ આપણને ખબર પડે કે આ માટી છોડ કોણ છે. તો મારું શું કોમ છે એટલે? છોડનું જાણવું તમારે જરૂરી છે. બે આ મારે હજી આ લિયાલે છે ને પણ હાદો ફોન લાવી દો તાણી. લાભો છે એ. હા સરપંચ ફૂમતાજી બોલું. હા એટલે હું શું કહેતો હતો, આપણે હું મારા વાડે ઊંઝો છું બરાબર. એટલે મારું બધું મારા વાડામાં કોક ખાડો કરીને જતું છે માટી લઈને બરાબર. એટલે તમે આવો. આવું ના ચાલે. મારે આવી જગ્યા ઉપર યાર ખાડા કરી એટલે ના ચાલે. ઓવે ઓવે હા હા હવે હવે એને જ વાળો. હા હા તમે હાલ જ આવો. હા હાલ હાલ આવી. હવે હાલ જ આવી. હે બાપુજી, આ ભૂમતા કાકા ને એવું શું થયું અચાનક તે ફોન કર્યો છે? હવે કોક માટી કરતા હતા, માટી કોક સોરી ગયું છે. એટલે આ ડોહો જોજો માટીમાં ચમ કરે છે. હવે આમાં કેવું છે હા કે ભૂમતા આખો રજનું ગજ કરે છે. તાણે. ભૂમતા આકા ની ના જાય તો આ કાલે આખું ગોમ ભેળું કરે. એ વાતે લાખ રૂપિયા એટલે જાવું જરૂરી છે. તાણ લ્યો હડો. હે કાકાજી હા સ્ટેશન જાણી આવે. ઠેસર હા એક ઠેસર કાલ 10 વાગે પેલા 2 વીઘોમાં. હા અને પેલું ઊંચાળું છે તર્યું ને એમાં પરમદાડ આવે હો. બરાબર. એ તો હું ફોન કરી દે, એમાં છોકરા જોડે ફોન કરાયો. બેઠો બેઠો. શું હતું ભૂમતા આકા? આવો બાપુજી બાપુજી આવો. આવો આવો અમને આવો યાર. આવું યાર થોડું સારું યાર. આ જોડી માટી મારું લઈ ગયો. માટી જેટલી લઈ ગયો પાવ. ચાલી. ઓહો હવે ભૂમતા આકા હવે કાલ ભરી વાતને તમે તો ચેવડી કરી નેઠી મેલો છો. ના મફુજી, આ હું છે ને હું ચેતન છું. અભરો મારી વાત. એક આટલી ચોરી થાય ને તો હું જોન કરી દઉં કેમ કે આપણે જોન ના કરે ને કોઈ પગલું ના લે ને તો કાલ ઉઠીને એનો એ સોર મોટું કામ કરી દે. હવે ભૂમતા આકા માટીમાં સોરીઓ ના હોય. આ તો કોક લેપા માટી લઈ ગયેલું છે ને કોઈ માલ કાઢી ગયું. ના ભાઈ મારે લેપણ વાળું ઘર છે પણ હું નથી લેતો, માટી નથી લેતો. અભરો મને એ મફુજી, ના લાવ. મારી વાત સાંભળો. આ માટી સોફેરા પડી છે. આમાંથી માટી નહીં લઈ ગયો, માલ લઈ ગયો છે. માલ સોનું કાઢી ગયો માંથી. કોનો? ઓય મારું હોનું, મારું હોનું. અને કોણ કાઢી ગયું ને એ મને ખબર છે. કોણ છે? કોણ છે મને કહો ખાલી. કોણ છે? પાડી નાખું. ભૂમતા કાકા શાંતિ રાખો કહું છું. એ ભૂપતજી તમે હાસુ જાણતા હોય ને તો જ કહેજો. નકા માટી બદલા ડોહા આવું કરે છે ને માલ બદલા તો ખરેખર મરી જાય. ના હલવાઓના કોક ને ભાઈ. મારી વાત સાંભળો મફુજી, હું કોઈ ખોટું નહીં બોલતો ને મારે કોઈનું નામ ખોટું ના લેવરાય વાતમાં. ના કો મને જો ભૂમતા કાકા, કાલે હું મારા ઘેર વાર તોડતો તો બેહન વાળા. હા ભૂપતજી. ઓ આવો હરીજી, શું કરો છો? વાયા છૂટી ગયો તો વાટી હાલી ખીલી મારી. હું શું કહું? બોલો. મારે તમને એક અગત્યની વાત કરવી હતી. ઓ એવી તો શું વાત છે? આપણો ખરા હવે મને 15 સપનું આવ્યું.
હા કેવું ખબર છે આ ફૂમતાકા વાળો નહીં આપણે ઓવે. એમાં મને માલ વતાવ્યો તમે જોવો તો ના હોય ઓવે પણ હવે અમે થયું કેવું ખબર હે હા હું એકલો પડ્યો ને મને લાજી બીક એટલે હું વળી જો ના એ વાત સાચી હરીભા હા અને એમાં પાસે એ જગ્યાએ માલ છે એવી તો બધાને ખબર છે અરે 15 શબ્દનું આવ્યું મન પણ હે? મારે હોવે સાથી પહોંચી પડી એટલે ના ગયો પછી એટલે ભલા આદમી મન ના જગાડાય હું આવોત અને આવું તો કોઈ મને મગજમાં જ નહીં આવ્યું તાન તો મારી વાત આપણો હા. કોણ કહેતા નહીં હલકાર અને હલકાર સપનું આવે ને તો તને તાર મન જગાડજો હું અડધી રાતે આવ્યો નક્કી કહેવાય હલકા તો ના હોય તાણે આ મને એમ લાગે છે કે હાર્યો કોને ફેરીથી સપનું આવેલું છે અને એકલો આવીને ગાડી ગયેલો છે હા સાચી વાત છે મારો વળગો માલ કાઢી ગયો હા તેમાં હરી માર જોડે મોટી મોટી વાતો કરતો હતો જેવી અલ્યા કાલ હું એને ઘેર બાર જવાનું કહેવાય ગયો ને એ હરીબા ઓ ખેગાર શું કરો તમે અરે સાફ સફાઈ કરું છું ચમ સાફ સફાઈ હતા ધાબુ ભરાનો વિચાર છે એટલે ધાબુ ભરવું તમારે ઓય ઓહ તારી હરીબા પણ પૈસા તો લાયા આટલા બધા હવે ખેગારી તારે શું કામ છે કે પૈસા ચોટ લાય ચોટ ના લાય ઓહ તારી તો ભૂપતજી નક્કી થઈ ગયું કે હા. ઓના પાસે એક રૂપિયો નતો ફૂંચી ખાવા નતું ને ધાબુ ભરવાની વાત કરે આર્યો જ લઈ ગયો છે. એ રહ્યો એ જ અરે હમણાં છોકરાને દવાખાનો આવ્યો 5000 મારા થોડો જ લઈ ગયો મને હતો પૂછો ને મને પણ ખબર પછી છે મેં કીધું કે લા પૈસા તો લાયા આટલા બધા એ તો કે તારે હું લેવા દેવા લ્યો. એ મગોજી, મને ગરીબ ખેગા જેમ કરો હાલ હાલ બોલાઈ જાઓ હા, હાલ ફરી બોલી બોલાતા આવો. આવડ ચાલતું છે એ ભૂપતજી મને ગરીબ ને ન્યાય હલાવો અલ્યા ફૂમતા કાકા તમે ગરીબ છો પણ મારા તો આમાં ભાગ હતો એટલે મન તો જગાડવો પડે કે સાંભળો મારી વાત હવે આ માલ હશે ને એ ટ્રસ્ટમાં જાય સરકારી ખાતામાં જાય એટલે તમને બધાને ન્યાય વાત આ સાચી તો છે ગામ પંચાયતની જમીન છે કમ્પ્લીટ આપડા કોઈ જોતું નહીં બધું સરકારમાં હા આવી જવું છે. સરકારમાં લેવાડો, બેહો. એ, પણ સરકારે જોવે કે ના જોવે આપણે અમુક ભાઈ આપણે આટલે વર્ષથી આપણે ભોગવતા હોય એટલે ફૂમતા કાકા આમાં કેવું હોય ખબર છે તમાર પૂર્વજનો દાટેલો હોય તમને મળે પણ આ તો તમે વાળો હમણાં લીધો છે ગામ પંચાયત ને બધે પડેલા છો હા કો હાડો તમારા ભાઈ કોઈ સાબુતી છે જાબુજી નથી અને વપડો એમાં પાછો તું એક કામ કર પેલા માલ લાય. એ શાંતિ રાખો સરપંચ આય, સરપંચ વાત કરી સરપંચ તમે વાત કરો ફૂમતા કાકા શું શાંતિ હે? રાખો. પીણે આવો અહીં બેહો હમણાં આમાં કહો ઓ આવતા રહો. શું હોય આવો બાજુ એ રે આમાંથી માલ કેટલો કાઢ્યો કબૂલ કર હા હા? માલ મારી જગ્યા ઉપરથી તું માલ કેટલો કાઢી ગયો એમ કે અરે ફૂમતાકા મેં કશું નહીં કાઢ્યો માલ તું કાળિયા ખોટું બોલે ને હાચું બોલી જા સબૂત જાહેર થઈ ગયો છે કે આમાંથી તું માલ કાઢી ગયો છે હવે અરે પણ એ પડ્યું મારું ઘર ફેદી નાખો છો આખું હવે ઘર ફેદે તો ના દડે કશું ભાઈનો ભાઈનો ઘર તો એને ફેદવાનો જ છે હવે ધાબુ કરવા અરે જાબુજમાં રોમે કરાવવાનું એમ શું છે અરે વાપર કોઈ કરોડોની વસ્તુ કોઈ જાહેરમાં ના મેલી રાખ્યું હોય કોઈ નહીં હા અને જો મેલી એ કબૂલ કરી દે ને કે પોલીસ ના 4 દંડા પડશે ને તો તું ને તો તારો સહેલોય બોલ છે પોપટ ગોળ બોલવું પડશે અહીંયા પણ બોલવાની જો વાત કર તમે કીધું કે નહીં આવું સબૂત ને સાક્ષી બે મળી બે પુરાવા મળ્યા કે આમાંથી હરિયો માટલી કાઢી ગયો શાના પુરાવા માલની. કને પુરાવા આલ્યા કને મેં પુરાવા આલ્યા એ પુરાવો મેં આલ્યો તે વળી જો વાહ, પુરાવા આલ્યો તે મને કાલ નતું કીધું એ બધું મેં આલવા સરપંચ એમ કીધું તારા સિવાય કોઈ ખબર નથી કે આ વાળા માલ છે અને તે મને ધાબાનું નતું કીધું લે હા. મેં તને પૈસાનું નતું પૂછ્યું એ તે મને કીધું તારે હું લેવા દેવા અલ્યા ધાબાની જો વાત કરી તું ઈ તો હું વીમા પૈસા ભરતો વીમો મારા પાછો છે હા, એનું ધાબુ ભરાવું છું હજુ વાત ફેરવાય રહ્યો હવે અહીંયા તો તું જો રેલવે ચલાવતો તો તારે વીમો પાછો હોય છે મારા દર વર્ષે બચતમાં પૈસા મેલું છું માફોજી એટલે મરસા મેઠા ના ઉધાર હોય ને તું બચતમાં ચોથી મેલી બાપુજી ખેતી કરવા વાત કરો આમ તો રાખડી નહીં ખાતા અમે. એ, પેલા 5000 હજી ગાલી જો થઈ આ તો માગતો નહીં એટલે ત્યારે તો વીમાના પૈસા હવે આજે આવી ગયો મુદ્દા પેલા બીજી વાત જવા દો આ કદાચ માટલું હોય હવે ફૂમતા કાકાનો વાળો હતો કદાચ રંગે સંગે ફૂમતા કાકાને માટલું મળોત ને તો હા. ફૂમતો કાકો કેટલા રૂપિયા વાળા થઈ જોત ને નાલ નાલ થઈ જોત ચાની ઉપર અરે પણ આ ચોથી નાલ થાય આ તો છેડતી પનોતી છે એના ભાઈ નહીં ડોશી ની કશું નહીં હવે એ બધું જો ભાઈ જોકી વાત છે તું મને માટલું આલી દે મારું નકા હરખાઈ નહીં આવે જોકી વાત છે અરે માટલું તું મરી દાળ લઈને આવ્યો હું એ કેવું બોલે અરે પાછો વાપર હામી રીત બોલ તારી. નથી
હમુની રે મારાથી લગો કર્યો છે. તમે રજા આલો અને બે ચોટિયા ભાગી નાખો. ફૂમતા કાકા શું છે તમારાથી શેનો દગો મને કહેજો. મળશે તમને હા તમારા શેનો દગો? તારા કાળ મુઢા તારા બાનો તું મને ના કે હું આવો તારે અલ્યા તો આ બધું સાવો ના થવા દો ને ખાડો કોકતો હોય તો બુરીને જાય. અલ્યા મારા ગળાની શોખન હું નહીં આવ્યો હોય. ભલ મને 1 કરોડ રૂપિયા કોક આલો તો ગળાની આખું શરીર કપાઈને શોખન ખાઈ લું લે. અલ્યા પણ મને કરોડ ને કરોડ જેવા હોય જ મેં કદી નહીં જોયા. એ તો હવે વેચવા જાય. આશુભાઈ આશુભાઈ આગળ કે અરે ફૂમતા કે હું મારી જિંદગી કદી જુઠું નહીં બોલ્યો. ફૂમતા કે બાપો તો ઓય ઓ સરપંચ આજી બોલ કઈ વાત. એ હરી ખમાય ટાઈમની કે કમજોર છે ને મેલો લમણાની ફરી જાય. ઓહો લે પારી ઓલે તારી આ બધા ગિરગીટો. અલ્યા એ કેમ બોલે આ તું મને મોટા માથાળા ઉપર મારો ચોરી કર મારાથી દગો. અલ્યા મેં મારાથી દગો. કાળ મુઠા સરપંચ જોડે રે લડશો નહીં બરાબર સોરી ઉઠાડી છે મને. સોરીને તમે માટલું જે હોય કબૂલ કરી દો અલ્યા માટલું હું કહું તો છું, માટલું મેં કશું નહીં લીધું. અલા તું તો જોઈશે મને વાતા છે ખાલી. અલા હું જૂઠો પડું ભલા આદમી. વાત તો બોલાવો ને મુજે તાકે મરી જા. લે છોડો કો મરી જાતો ભલા આદમી મને જૂઠો પાડ્યો હોય. અલ્યા પણ વાત શું છે? મારો ખજાનો લઈ ગયો હાલ. તાણે ચમ ખતારો ઓયથી 1 કરોડ રૂપિયાનો માલ કાઢી ગયો મોયથી. માટલું લઈ ગયો આયે. આ લ્યો અરે તાણી આશુભાઈ આપણો મારી વાત આપણો ચોકડ વેચો વેચે તો એકે અરે પણ મેં કશું લીધું જ નહીં ભેગું હમણાં તો વેચો હાથ બોલ. અરે મેં નહીં વેચ્યો. ભાઈ વાપરો મારી વાત મોની દો નકર ખરેખર અરે તમે સરપંચ કને બનાવ્યો તો મને નહીં સમજાતું. બનાવ્યો. પૈસા નહીં મોય. અલ્યા હા આશુભાઈ અલ્યા યાર આ તો ગૌચરની જમીનનો માલ છે ભલા આદમી. એકલમ બથાઈને ના પડો અલ્યા મારા પણ ઘઉં નહીં લીધું મેં. લઈ જો અસીલ ને કામણે ઓમ ની વાત મારી વાત ચમ નહીં વાપરતા તમે મારી વાત અલા આ વાતમાં શું છે આ પણ વાપર્યા વગર વાત તો આપણો. હા લ્યો અલ્યા હું વાયકર બાવળ કાપા આવતો તો ને એ શું કરો લે કુંડી બનાવીએ અલ્યા નેકળો જેડો મારા ઓલે નરવા પડી જાય તરત આહા વાહ. અલ્યા વગર કીધા તમે આવરીત કરો હો તમને શરમ નહીં આવતી સાહેબ મારી જાન માટલું ઓ, ફૂમતા કા. હેડ. અરે ફૂમતા કા કોઈ બહાર ના તો નેકડી ઉંદેડું ઉંદેડો ની ખેગાડો દાગે. અને સરપંચ તમે તો મગજવાળા છો તમે કેમ આવરી દોમાં ઉતરી પડ્યા અલ્યા યાર ભાઈ મને 2 સબૂત સાક્ષી પુરાવા મળ્યા હવે 5 જણા પંચ કહેતા હોય તો મારે તો માનવું પડે એ તને અડધો ભાગ આલું હમણાં. પણ આ જો હવે હું નહીં બોલ્યો તારે કોઈ. આપેલો રહેજો કેમ ના દુલ્યા? અરે ભૂલ થઈ રાખો અરે ભૂલ થઈ જાય ભાઈ બસ હવે ભૂલ બસ. તો દરેક થી થાય. લ્યો, જોઈ લ્યો. સાથે તમને કહું હવે વાપર હરી હા. અમારી ભૂલ થઈ જાય હવે નહીં થાય હો. અરે હવે ભૂલ થાવી ના જોવે. હવે નહીં થાય. ફૂમતા કાકા તમે વાતને પતંગડ ના બનાવો આવી રીતના ઓય આ તે દાડે એને તે દાડે દરમાં ઉંદરડાની પૂંછડી પાડી જાય ને આખું ઘર ખોદીને ખવરાય ઓય ફાપ કરીને તાણી અને નેકડી ઉંદેડું લે ભલા આદમી વાતમાં કોઈ ના હોય તો એમ નહીં. બધા ભેગા કરો છો. એમ નહીં કેતો પણ અહીંયા સરપંચ તમે ગોડા એક જાણી ચકડી વાતમાં ઉડી આવો છો પણ હવે માને તો વોટ આલ્યા છે ને મારે તો આબુ પડે પણ વોટ આલે અમી નહીં આલે વોટ વાત કરો તે અમે આલ્યા છે પણ આ તો સબૂત બે મળ્યા એટલે તમારા હમા બે મળ્યા તો હું તો તમારું ખેતો મારા તો ભાઈ બધા હરખા ગોગળીઓ મારે હરકી અમુક આ ખોટા હતા એમ નહીં. આપણો તમન તો હું સપનું આવ્યું હોત ને તો રીસર નો બોલાવવાનો હતો અને હવે તો સપનું આવશે તો કાઠી સાથી કરીને એકલો આવે ખોદીને માલ લઈને જતો રહે પણ રૂપિયો હવે ભાગ નહીં આલું. હરીજી એવું નહીં આ ના હવે એવું જ છે. લાલચ ભલા આદમી હા લાલચ મને મારામાં લાલચ આવી ગઈ હવે ના બોલાવું ભાગ ના કરું હું પણ નહીં કહું સુમતા કાકા હવે નહીં કરીએ ભાઈ આ બુરી બેજો અને આપણો આ ખાડો બુરી કાઢજો ખાડો બુરી કાઢજો ના કે મોય ચટાઈ જાજો. અમે તો કર્યો છે તમે તો આ ખાડો કર્યા ભેળા જતા ને ઓમાં ઓભળો આ ખાડા બદલે ના લડો ઘણા ખાડામાં જ મળવાનું છે આપણે તાણી માટીનો મોણો માટીમાં જ મળશે છેલ્લે માલ તો બધા હોય પડ્યા રહી લો હાડો એની ચકડી વાતમાં તારા વાદે મારા 50 લાખનો ખોવાઈ ગયો ખબર પડે છે તાણી હડો હરીજી ગિરગીટ હવે ભૂલ થઈ ગઈ આ ભૂલ પણ માફ નહીં થાય ભૂલ્યા
પણ હલકા સપનું હવે થાય અરે સપનું કાલે જાણો હે ઉમતાળજી આ બધું ના કર્યું હોત ની શાંતિથી ખાલી ઊંઘી રહ્યો હતા ખાડો પૂરી તો આ થાપો ખાવી પડો. અહીંયા ભાઈ અમને શું ખબર હે હાથે કરીને પગ ઉપર કોળિયો છોડ્યો તમે બોલો. હવે નિસવાડીએ બીજું શું હે સારી વાત જવા દો ને હવારે મિલજો લાલને હો. સારું એ વાત કરીને તો મને જવા દીધા હોત તો સારું હતું નકામ હું વધારે હા મારું પોંથો પાટણ હા